હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી હરેશ ઉર્ફે હરસિંહ વૈલાભાઈ રાઠવાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને 8,000 દંડ ફટકારેલ છે. સાથે સાથે ભોગ બનનારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ 7 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર કોઈ ખેતરમાં એમના પરિવાર સાથે રહેતા હતા. આરોપી તેમની જ જ્ઞાતિના હતા અને પરિચિત હોવાથી ભોગ બનનાર 2/11/2022ના અરસામાં ડબલું લઈને કુદરતી હાજતે જતા હતા ત્યારે આરોપીએ તેનું અપહરણ કરી અને પોતાના ગામ લઈ ગયેલ અને ત્યાં ભોગ બનનાર સાથે વારંવાર શરીર સંબંધ બાંધેલો હતો. કેસ ચાલી ગયો અને આ સંજોગોમાં પોલીસ જ્યારે પકડીને આવી ત્યારે જે કંઈ પણ ડૉક્ટર દ્વારા નમૂનાઓ લેવાયેલા હોય, આ નમૂનામાં વેજાઇનલ સ્મિયરમાં ભોગ બનનારના બ્લડ ગ્રુપના વીર્યની હાજરી મળેલી. ભોગ બનનારના જન્મ તારીખના દાખલા અંગે પણ આરોપી પક્ષે વિશેષ દલીલો કરેલી હતી, પરંતુ નામદાર અદાલતે એવું માનેલું છે કે દાખલો જે છે એ રજિસ્ટર્ડ થયેલો છે અને સ્કૂલનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે એ જોતાં ભોગ બનનારની જન્મ તારીખ 5/7/2008 માની અને નામદાર અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવેલ અને 20 વર્ષની સજા અને 8,000 રૂપિયા દંડનો ચુકાદો આપ્યો.